26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસના દિવસે ભાભર જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પ્રદેશના મંત્રી નૌકાબેને જે અનામત માટે કરીને એમણે જે ભાષણની અંદર ઉલ્લેખ કર્યો એ ખરેખર હું માનું ત્યાં સુધી એસસી એસટી ઓબીસી અને પોતે પણ ઓબીસી સમાજમાંથી આવતા હોય ત્યારે જ્યારે આ બંધારણ અમલમાં આવ્યું અને જ્યારે અનામત આપવામાં આવી ત્યારે ખૂબ સર્વે કરીને પછાત સમાજો આર્થિક રીતે સદ્ધર થાય, એમનું ઉત્થાન થાય, સામાજિક રીતે, રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે આ એસસી એસટી ઓબીસી સમાજ ખૂબ આગળ વધે એના માટે કરીને એકદમ સર્વે કરીને જે તે વખતે એનું અનામત આપવામાં આવેલું હતું. આજે પણ અમે બધા જ લોકો એવા ઈચ્છે છે કે વસ્તીના ધોરણે એની જનગણના થાય, વસ્તીના ધોરણે એ લોકોને બજેટ આપવામાં આવે અને એસસી એસટી ઓબીસીની વસ્તી રાજ્યમાં કે દેશમાં કેટલી છે એના માટે કરીને વસ્તી ગણતરી માટેની વાત અવારનવાર તમામ વિપક્ષો અને આ સમાજો જ્યારે માગણી કરતા હોય ત્યારે એમનો આ સ્ટેટમેન્ટ હું માનું ત્યાં સુધી વ્યક્તિગત રીતે હું કહેવા જાઉં તો આ દુઃખદ કહેવાય, પણ છતાં એમણે કંઈક માફી માગેલી છે અને કદાચ માફી માગતાની સાથે જ એમને એવો અહેસાસ પણ થયો છે કે કદાચ મારાથી આ શબ્દો બોલાઈ ગયા, છતાં ભવિષ્યની અંદર એસસી એસટી ઓબીસી કોઈ જે અનામત કેટેગરીવાળા સમાજો છે એ આપણો હક અને અધિકાર જ્યારે સરકાર પાસે માગતા હોય ત્યારે આવા સ્ટેટમેન્ટ આવા સમયે દુઃખદ ગણાય મારા વ્યક્તિગત માનવા પ્રમાણે.